નમસ્કાર, આઉટલુક 2026માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે વાત કરીશું પીપીએફએસના રાજ મહેતા સાથે, જે ફંડ મેનેજર છે. અને રાજ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને 2026 બસ હવે નોક આપણે કરી રહ્યા છે. થોડા દિવસોમાં આપણે ન્યૂ યર આવતા જોઈશું, પણ 2025 આપણે જો જોઈએ તો માર્કેટ રિટર્ન વાઇઝ થોડું ડિસઅપોઇન્ટિંગ રહ્યું છે, રાઈટ? કઈ રીતના તમે સમરાઇઝ કરશો, કઈ રીતના તમે જુઓ છો કે 2025 રહ્યું છે અને 2026 માટે હવે શું આપણે એક્સપેક્ટેશન રાખીને એન્ટર થવું જોઈએ? જી 2025 અગર આપણે ફ્લેશબેકમાં જઈએ તો પહેલા થોડું ઝૂમ આઉટ કરીને આપણે 2020 થી લઈને 2024 નો પીરિયડ જોઈએ. તો એમાં બહુ જ સારો એવો રિટર્ન રહ્યો હતો ઇક્વિટી માર્કેટ્સનો, ને ખાસ કરીને એમાં વિધિન લાર્જ મિડ સ્મોલના બાસ્કેટ્સમાં મિડ અને સ્મોલ કેપ્સના રિટર્ન્સ કાફી સારા રહ્યા હતા. તો આટલા અગર વર્ષ સારા ગયા હોય તો એ 2025માં એક્સપેક્ટેડ હતું કે થોડું બ્રીધર લેશે માર્કેટ્સ, કાં તો પ્રાઇસ કરેક્શન આવશે કાં તો ટાઈમ કરેક્શન આવશે. અને આપણે જોયું છે કે ઘણા બધા સ્ટોક્સમાં પ્રાઇસ કરેક્શન પણ આવ્યું છે અને ઘણા બધા સ્ટોક્સમાં ટાઈમ કરેક્શન પણ આવ્યું છે. તો 2026થી પણ મને એવું લાગે છે કે આવા જ એક્સપેક્ટેશન રહેશે, જેમાં બોટમ અપ બેસિસ પર સ્ટોક સિલેક્ટ કરવા સારું રહેશે. કેમ કે ઓવરઓલ વેલ્યુએશન્સ તમે જોશો તો હજી પણ એક્સપેન્સિવ છે. જ્યારે આપણે કહીએ કે નિફ્ટી 23 ટાઈમ્સ 22 ટાઈમ્સ ટ્રેડ કરે છે, એ એવરેજ વેલ્યુએશન છે અને એવરેજ વેલ્યુએશન વધારે મેટર નથી કરતા. અગર એમાંથી તમે ઓઇલ એન્ડ ગેસનો સેક્ટર કાઢી દો કે કોઈ પીએસયુ કંપનીઝ કાઢી દો નિફ્ટી 50માંથી, તો બાકીની કંપનીઝ ઓન એન એવરેજ 35 થી 40 ટાઈમ્સ ટ્રેડ કરે છે. ને અગર તમે મિડ એન્ડ સ્મોલ કેપમાં આવી રીતે અગર બાયફર્કેશન કરવા જાઓ તો હજી પણ એક્સપેન્સિવ વેલ્યુએશન્સ છે. તો અગર પોતાના હિસ્ટોરિકલ એવરેજીસથી પણ કમ્પેર કરીએ તો પણ એક્સપેન્સિવ છે. ને અત્યારના વેલ્યુએશનમાંથી પણ અગર તમે સેક્ટર બાય સેક્ટર, કંપની બાય કંપની જાઓ તો ઓવરઓલ બેસિસ પર વેલ્યુએશન્સ થોડા એક્સપેન્સિવ લાગે છે. એના લીધે આગળ જતા પણ એવું લાગે છે કે રિટર્ન્સ 2026માં એટલા સારા નહીં રહેશે. અગર સિંગલ ડિજિટમાં પણ રિટર્ન્સ આવ્યા તો ઇન્વેસ્ટર્સે ખુશ રહેવું જોઈએ 2026માં. આપણે જો જોઈએ 2025માં તો નિફ્ટી બેંકમાં તો પણ 16% આપણે જોયું છે કે રિટર્ન્સ છૂટ્યા છે. 10-10.5% નિફ્ટીએ પણ આપી દીધા છે. યસ, પણ બ્રોડર માર્કેટ્સ એક થોડું લેગાડ રહ્યા છે ને મે બી એ જે આલ્ફા આપે છે એ સેક્ટર આપતું હોય છે. પણ તમે કહ્યું કે આપણે અમુક સેક્ટર્સમાં વેલ્યુએશન કરેક્શન જોયું છે, અમુક સેક્ટરમાં ટાઈમ કરેક્શન જોયું છે. જો એ આઈડેન્ટિફાઈ કરીને આગળ આપણે વધવું હોય તો ક્યાં અત્યારના તમે નિવેશ કરશો જેથી યુ ગેટ એડવાન્ટેજ ઓફ આઈધર ટાઈમ કરેક્શન ઓર વેલ્યુ કરેક્શન? જી જરૂર. તો બેંક્સમાં, જેમ કે તમે બેંક્સની વાત કરી કે લાસ્ટ યર 16% રિટર્ન આપ્યું છે બેંક નિફ્ટીએ, તો એની પહેલાના અગર 2-3 વર્ષ જોઈએ તો ઘણા બધા સ્ટોક્સ, ખાસ કરીને જે ટોપ પ્રાઇવેટ સેક્ટર બેંક છે, એ લોકોએ પરફોર્મ નતું કર્યું. એમાં ટાઈમ કરેક્શન જોવા મળી ગયું હતું. તો એના લીધે વેલ્યુએશન્સ થોડા અટ્રેક્ટિવ હતા ને લાસ્ટ યર સારા એવા રિટર્ન્સ આવ્યા 2025માં. ને અત્યારના પણ વેલ્યુએશન્સ એકદમ રીઝનેબલ લાગે છે એ લોકોના, અગર હિસ્ટોરિકલ એવરેજીસથી કમ્પેર કરીએ તો. તો એ એક સેક્ટર છે જેમાં આપણે ટાઈમ કરેક્શન જોવા મળ્યું છે. બીજું જે સેક્ટર છે એ છે આઈટી. આઈટીમાં પ્રાઇસ કરેક્શન જોવા મળ્યું છે, કેમ કે બધાને એમ હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે આઈટી સર્વિસીસ કંપનીનું બિઝનેસ લૂઝ થઈ જશે, પણ એ ધીરે ધીરે હવે પાછું આવે છે. એઆઈનું જે બબલ છે એ ધીરે ધીરે લોકોને રિયલાઇઝ થાય છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈટી સર્વિસીસ કંપનીઝની જરૂરત પડશે એઆઈને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પોતાના સોફ્ટવેરમાં, પોતાના બેકએન્ડ પર. તો એના માટે આઈટી સર્વિસીસ કંપનીઝનું રેવન્યુ ગ્રોથ પાછું આવશે. કદાચ હજી 6-8 મહિના લાગી જશે ગ્રોથ આવતા, બટ ફ્યુચરમાં ઓન અ લોંગ ટર્મ બેસિસ અગર જોવા જઈએ તો આઈટી સર્વિસીસ કંપની ઓન ધ બેસિસ ઓફ ફ્રી કેશ ફ્લો બહુ જ રિઝનેબલ લાગે છે. બીજા એવા સેક્ટર્સ છે જેમાં ગવર્મેન્ટે કાફી ઇનિશિયેટિવ્સ લીધા છે, જેમ કે ઓટોઝ છે. તો જીએસટી રેટ કટ્સના લીધે, પ્લસ જે ડિરેક્ટ ટેક્સમાં જે રેટ કટ્સ આવ્યા છે, એના લીધે કન્ઝ્યુમર્સને ઘણો ફાયદો થયો છે અને કન્ઝ્યુમર્સ માટે કાર બાય કરવા માટે એકદમ જ રીઝનેબલ થઈ ગયું છે. એના લીધે આપણે જોયું છે કે જે ડિમાન્ડ રિવાઇવલ આવ્યું છે કાર્સમાં, જે લાસ્ટ 4-5 વર્ષમાં નહોતું આવ્યું, એના લીધે આગળ જતા પણ ડિમાન્ડ સારી એવી રહેશે ને વેલ્યુએશન્સ રીઝનેબલ છે. ત્યાં એક્સપેન્સિવ પણ નથી, ચીપ પણ નથી, બટ રીઝનેબલ વેલ્યુએશન્સ છે. તો આ 3 સેક્ટર ઓવરઓલ બેસિસ પર સારા લાગે છે અને અમુક સિલેક્ટ ઓન અ બોટમ્સ અપ બેસિસ પીએસયુ કંપનીઝ હજી પણ રીઝનેબલ લાગે છે. આપણે એક પીરિયડ જોયો જ્યાં પીએસયુ કંપનીઝે એકદમ જ આઉટ પરફોર્મ કર્યું, પણ એના પછી પાછું આપણે પ્રાઇસ કરેક્શન પણ જોયું છે ઘણી બધી કંપનીઝમાં.
તો પાછા રિઝનેબલ થઈ ગયા છે આ પીએસયુ કંપનીઝ, ને ઓન અ સિલેક્ટિવ બેસિસ પીએસયુ કંપનીઝ પણ સારી લાગે છે. અને એની જેટલી પીએસઈઝની આપણે જે રેલી જોઈ એટલી બધી 2025માં નથી જોઈ. મે બી અત્યારના એ પણ આપણે ફેક્ટર ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકીએ. પણ જેમ તમે ઓટો સેક્ટરની વાત કરી, હવે સેક્ટોરિયલ ફંડ્સની આપણે જો વાત કરીએ, ઓટો સેક્ટરે મેક્સિમમ રિટર્ન્સ આપ્યા છે. અરાઉન્ડ 17.5% પ્લસના આપણે જોઈ રહ્યા છે અહીંયા રિટર્ન્સ. અને ફિનાન્શિયલ્સ બીજા લેવલ્સ પર છે જેને અરાઉન્ડ 15% પ્લસ રિટર્ન્સ આપ્યા છે. કઈ રીતના તમે જુઓ છો અહીંયા જો બાયફર્કેટ કરવું હોય તો તમે કઈ રીતના ચૂઝ એન્ડ પિક કરી રહ્યા છો પીપીએફએસમાંની જો વાત કરીએ? બિકોઝ ઓફકોર્સ ફોર વ્હીલર્સ છે પણ કમર્શિયલ વ્હીકલનું પણ અહીંયા આપણે સારી એવી ડિમાન્ડ જોઈ રહ્યા છે. સો ટુ બિગિન વિથ ઓટો સેક્ટોરિયલ ફંડ્સમાં તમે કરી રહ્યા છો? ઇફ યસ, તમે કઈ રીતના અહીંયા નિવેશ કરવાની સલાહ આપશો? જી, અમે પીપીએફએસમાં અમારી પાસે કોઈ સેક્ટોરલ ફંડ્સ નથી. અમારું મત એ છે કે ઇન્વેસ્ટરે કોલ ના લેવો જોઈએ કયો સેક્ટર અંડર વેલ્યુડ કે ઓવર વેલ્યુડ લાગે છે. ફંડ મેનેજરને ફૂલ ફ્લેક્સિબિલિટી આપવી જોઈએ કયા સેક્ટરમાં કયા પોઈન્ટ પર ઇન્વેસ્ટ કરવાનું ને કયા પોઈન્ટ પર એક્ઝિટ કરવાનું. તો અમારી પાસે જે પણ સ્ટ્રેટેજીસ છે એકદમ ડાયવર્સિફાઈડ સ્ટ્રેટેજીસ છે જેમાં ફંડ મેનેજર્સ કોલ લેશે કે કયું સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાનું. હવે આવ્યા ઓટો સેક્ટર પર, તો ઓટો સેક્ટરમાં આપણે બ્રેકઅપ કરી શકીએ છીએ. પેસેન્જર વ્હીકલ્સ છે જે ફોર વ્હીલર્સ છે, કમર્શિયલ વ્હીકલ્સ છે, ટુ વ્હીલર્સ છે ને ઓટો એન્સિલરી કંપની છે. આ 4 બ્રોડ સેક્ટર્સ છે વિધિન ઓટો. તો આમાંથી અમને સૌથી વધારે સારી ફોર વ્હીલર સ્પેસ લાગે છે, કેમ કે જે ઇલેક્ટ્રિફિકેશન ઓફ વ્હીકલ્સ છે એ ટુ વ્હીલરમાં એકદમ જ રેપિડ રહ્યું છે ને એના લીધે કોમ્પિટિશન ત્યાં ઘણી એવી વધી ગઈ છે. તો એમાં ઇવેન્ચ્યુઅલ વિનર કોણ રહેશે ટુ વ્હીલર્સમાં એ હજી ક્વેશ્ચન માર્ક છે. એક્ઝિસ્ટિંગ કંપનીઝ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લોન્ચ કરે છે ને નવા પ્લેયર્સ પણ આવ્યા છે એમાં. તો ફોર વ્હીલર સ્પેસમાં કેમ કે ઇલેક્ટ્રિફિકેશન સ્લો રહ્યું છે, એક્ઝિસ્ટિંગ પ્લેયર્સને એ ફાયદો થયો છે. ને જેમ મેં કીધું જીએસટી રેટ કટ્સ આવ્યા છે, પ્લસ ડિરેક્ટ ટેક્સ રેટ કટ્સ આવ્યા છે, જેના લીધે ડિમાન્ડ સારી એવી છે. 4-5 વર્ષ પછી ડિમાન્ડ સારી એવી રહી છે અને મંથલી નંબર્સ પણ અગર આપણે ઓટોના જોઈએ તો સારા એવા રહ્યા છે. તો ફોર વ્હીલર સ્પેસ પર અમારું વધારે ફોકસ છે અત્યારના. કમર્શિયલ વ્હીકલ્સ સિક્લિકલ કંપનીઝ છે, તો એમાં રાઈટ ટાઈમ ઓફ ધ સાયકલ પર એન્ટ્રી કરવું જરૂરી છે અને રાઈટ ટાઈમ પર એક્ઝિટ પણ કરવું જરૂરી છે. અત્યારના આપણે સમવેર ઇન ધ મિડવે છે કમર્શિયલ વ્હીકલના સાયકલમાં, એટલે અત્યારના અમારા ઇન્વેસ્ટમેન્ટ નથી કમર્શિયલ વ્હીકલ. સો રાજ, અગર આપણે 2025નું વર્ષ જોવું હોય અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને તમારી જે કેટેગરીઝ ઓફ ફંડ્સ છે, કઈ રીતના ઓવર ધ ઇન્ડસ્ટ્રી અને તમારા જે ફંડ્સ છે કઈ રીતના રિટર્ન્સ, મેક્સિમમ રિટર્ન્સ કયા કેટેગરીએ આપ્યા છે? મેક્સિમમ રિટર્ન્સ ફ્લેક્સી કેપ અને લાર્જ કેપ કેટેગરીઝે આપ્યા છે, કેમ કે મિડ એન્ડ સ્મોલ કેપ્સમાં સારું એવું કરેક્શન આવી ગયું લાસ્ટ 6-1 મહિનામાં. એના લીધે આપણે માર્કેટ બ્રેથ પણ જોઈએ તો ઘણી બધી કંપનીઝ એવી છે જે નેગેટિવ રિટર્નમાં છે. ઇનફેક્ટ સ્મોલ કેપ્સમાં 75% કંપનીઝે નેગેટિવ રિટર્ન આપ્યા છે. મિડ કેપ્સમાં 50% મિડ કેપ કંપનીઝે નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. અને જ્યારે આપણે મિડ કેપ ને સ્મોલ કેપ ઇન્ડેક્સ જોઈએ તો એટલું નેગેટિવ નથી દેખાતું, પણ અંદર અગર જોઈએ તો કંપની બાય કંપની જઈએ તો ઘણા બધા કંપની છે જેમાં સારું એવું કરેક્શન આવી ગયું છે. તો એના લીધે 2025માં લાર્જ કેપ ને ફ્લેક્સી કેપ ફંડ્સમાં સારા એવા રિટર્ન આવ્યા છે ને અમારા જે ફંડ છે એ ફ્લેક્સી કેપમાં છે ને એક ELSS ટેક્સ સેવર કેટેગરીમાં છે, જે પણ એક ફ્લેક્સી કેપ તરીકે જ રન કરીએ છીએ. વોટ અબાઉટ આર્બિટ્રાજ ફંડ્સ, અહીંયા કેવી રીતના મોમેન્ટમ રહ્યું છે? આર્બિટ્રાજ ફંડ્સ એકદમ જ કહી શકીએ કે લિક્વિડ ફંડના પાર હોય છે, કેમ કે એમાં વધારે રિસ્ક, ઇક્વિટી રિસ્ક નથી લેતા. તો એમાં શું કરીએ છીએ, કેશમાં લઈએ છીએ અને સામે ફ્યુચર્સ વેચી જઈએ છીએ. તો શોર્ટ ટર્મ પાર્કિંગ માટે જે ઇન્વેસ્ટર્સને નાખવા હોય એ આર્બિટ્રાજ ફંડ્સમાં નાખી શકે છે. કમ્પેર ટુ લિક્વિડ ફંડ્સ પોસ્ટ ટેક્સ રિટર્ન્સ એમાં સારા આવે છે. તો જે ઇન્વેસ્ટર્સ હાયર ટેક્સ સ્લેબ્સમાં હોય એ લોકો માટે આર્બિટ્રાજ ફંડ્સ બેટર રહે કમ્પેર ટુ લિક્વિડ ફંડ્સ. કેમ કે એ રિસ્ક નથી લેતું ને રિટર્ન્સ પણ લિક્વિડ ફંડના જેટલા જ હોય છે. તો લગભગ 5-7% વચ્ચે રિટર્ન્સ આવ્યા હશે લાસ્ટ 1 યરમાં. તો અગર કમ્પેર કરે ઇક્વિટી ફંડ્સ મિડ એન્ડ સ્મોલ કેપથી તો કદાચ બેટર દેખાશે 2025. સો ગોઈંગ ફોરવર્ડ 2026 માટે હવે
તમે શું સ્ટ્રેટેજી રાખીને ચાલી રહ્યા છો? આજે હું જો ઇન્વેસ્ટ કરવા માંગતી હોઉં કે હું ઇન્વેસ્ટેડ હોઉં તો શું મારે એક ચેન્જીસ કરવા જોઈએ કે જો હું શરૂઆત કરવા માંગતી હોઉં તો હું ક્યાં નિવેશ કરું અત્યારના? જી, અમારી સલાહ એ જ રહે છે કે તમારે પૂરા પૈસા ઇન્વેસ્ટ કરી દેવાના ફંડમાં, અગર હોરાઇઝન 5 યર્સ પ્લસ હોય ઇક્વિટી માટે, ને ફંડ મેનેજરને એન્ડમાં કોલ લેવા દેવો જોઈએ કે એ લોકોએ ઇન્વેસ્ટ કરવા છે કે કેશમાં રાખવા છે. તો અમે કેશ કોલ્સ એક્ટિવલી લઈએ છીએ અમારા ફંડમાં, ને અમારું કેશ અત્યારના અરાઉન્ડ 25% છે. તો અગર તમે હમણાં મને 100 રૂપીઝ આપો છો તો એમાંથી 75 રૂપીઝ ઇન્વેસ્ટ થઈ જાય છે ને 25 રૂપીઝ કેશમાં રાખે છે. જ્યારે અમને ઓપોર્ચ્યુનિટી મળશે કેશ ડિપ્લોય થઈ જશે. તો અમારું મત હમણાં એવું જ છે કે સ્લોલી ગ્રેજ્યુઅલી ડિપ્લોય કરવું જોઈએ. નેક્સ્ટ 6 to 9 મંથ્સમાં એસઆઈપી યા એસટીપી રૂટથી આવે તો ઇન્વેસ્ટર માટે સારું રહેશે. ને જેમ મેં કીધું કે વેલ્યુએશન્સ કેમ કે હાઈ છે, એન્ટ્રી લેવલ વેલ્યુએશન્સ હાઈ છે, આગળ જતા રિટર્ન્સ કદાચ એટલા સારા નહીં આવે 2026. તો 2026માં પણ ઇટ વુડ બી બેટર દેન 2025 કે એનાથી પણ ખરાબ? તમે શું માનીને ચાલી રહ્યા છો? એક્ઝેક્ટલી તો કેવું ડિફિકલ્ટ છે, પણ મોર ઓર લેસ 2025 જેવું જ રહેશે. કાં તો સિંગલ ડિજિટ રિટર્ન્સ આવશે, કાં તો ફ્લેટિશ રહેશે. સબડ્યુડ, મોર ઓર લેસ સેમ એઝ 2025ના લેવલ્સ પર આપણે રહીશું. બટ તમને ગોઈંગ ફોરવર્ડ માર્કેટનો ટ્રેન્ડ કેવો લાગે છે? બિકોઝ માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર પણ છે પણ નથી, સરકી જાય છે. શું રીઝન્સ તમે જોઈ રહ્યા છો? બિકોઝ ડીઆઈઆઈનું પાર્ટિસિપેશન શું થોડું ઘટી રહ્યું છે? કારણ કે એફઆઈઆઈનું તો આપણે જોયું છે કે થોડું વોલેટાઇલ રહ્યું છે. કયા ફેક્ટર્સ માર્કેટને તમને લાગે છે કે સતાવી રહ્યા છે આગળ વધવા માટે? આમાં 2-3 ફેક્ટર્સ છે. એક તો છે એફઆઈઆઈ આઉટફ્લોઝ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. એફઆઈઆઈ બીજા બધા માર્કેટ્સમાં પૈસા નાખે છે ઇન્ડિયામાંથી કાઢીને. વન ફેક્ટર એ છે. ને ડીઆઈઆઈના ઇન્ફ્લોઝ આવે છે, બટ એની સામે ઇશ્યુઅન્સીસ પણ એટલા બધા છે. આઈપીઓ કો, ક્યુઆઈપી કો, પ્રમોટર સ્ટેક સેલ્સ કો, ઘણા બધા ઓફર્સ આવે છે. એના લીધે પૂરી જે પણ કેશ ફ્લોઝ છે પૂરું એકદમ જ ઇન્વેસ્ટ થઈ જાય છે તરત જ ઇક્વિટી માર્કેટ્સમાં. એના લીધે વેલ્યુએશન્સ પણ મેટર કરવા જોઈએ. તો અત્યારના આપણે અર્નિંગ્સ ગ્રોથ પણ જોયું છે 2025માં લગભગ સિંગલ ડિજિટ અર્નિંગ્સ ગ્રોથ રહ્યું છે. તો એના લીધે અગર વેલ્યુએશન્સ અગર 20 to 23 ટાઈમ્સ ઓન એન એવરેજ પણ ગણીએ અને અગર સિંગલ ડિજિટ અર્નિંગ્સ ગ્રોથ આવે તો વેલ્યુએશન્સ થોડા એક્સપેન્સિવ છે આ પોઈન્ટ પર. તો યા તો અર્નિંગ્સ પિકઅપ આવવું જોઈએ, યા તો વેલ્યુએશન્સ કરેક્ટ થવા જોઈએ, યા તો એફઆઈઆઈ ફ્લોઝ આવવા જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ એક ટર્ન થશે તો ઇક્વિટી માર્કેટ માટે સારું રહેશે. ગોઈંગ ફોરવર્ડ તમે જો ફર્સ્ટ આપણે વાત કરીએ આઈપીઓ ઇમર્જિંગ માર્કેટ્સની, ઇમર્જિંગ બાસ્કેટમાં તમે નિવેશ કરો છો, નિવેશ કરવું જોઈએ, કઈ રીતના તમારી સ્ટ્રેટેજી રહી છે અને આ માર્કેટમાં રોકાણ કરવા માટે? જી, આઈપીઓની અગર વાત કરીએ તો અગર આપણે ટ્રેક રેકોર્ડ લઈએ લાસ્ટ 3 વર્ષમાં જેટલી પણ લિસ્ટ થયા છે આઈપીઓમાં, લગભગ મોસ્ટ ઓફ ધ કંપનીઝે નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે આફ્ટર લિસ્ટિંગ. અમુક જ એવા આઈપીઓ છે જેના સારા એવા રિટર્ન્સ આપ્યા છે. કદાચ ફર્સ્ટ દિવસે લિસ્ટિંગના દિવસે વધી જાય છે, બટ એના પછી અગર તમે લોંગર ટર્મ રિટર્ન જોયો, 1 યર, 2 યર, 3 યર રિટર્ન જુઓ તો નેગેટિવ હોય છે. ને એમાં પ્રાઇમરી રીઝન એ જ છે કે મોસ્ટ ઓફ ધ આઈપીઓઝમાં પ્રમોટર સેલર હોય છે. ઈ ફંડ્સ કંપનીમાં નથી જતા. તો જ્યારે પ્રમોટર સેલ કરે છે અને એની કંપનીની વેલ્યુ ખબર હોય છે, એ પ્રમાણે જ આઈપીઓનું વેલ્યુ ડિસાઇડ થાય છે. તો એના લીધે અમે લોકો બહુ જ રેરલી આઈપીઓઝમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. અને આવી અગર ઇમર્જિંગ માર્કેટ્સની વાત કરીએ તો અમારા જે ફંડ છે એ ફોરેન સ્ટોક્સમાં પણ નિવેશ કરે છે, પણ અત્યારના પ્રાઇમરીલી યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ છે. ને આગળ જતા પણ ઇન્વેસ્ટમેન્ટ અમે લોકો ડેવલપ્ડ ઇકોનોમીઝમાં જ રાખશું. ઇમર્જિંગ ઇકોનોમીઝમાં પ્રોબ્લેમ એ છે કે માઇનોરિટી શેર હોલ્ડર્સના જે પ્રોટેક્શન રાઇટ છે એ બહુ જ વીક છે. અમુક કન્ટ્રીઝમાં ગવર્મેન્ટનું કંટ્રોલ હોય છે કંપનીઝ ઉપર, ને થોડા રેગ્યુલેશન્સ એટલા સ્ટ્રિક્ટ નથી. તો એટલે ઇમર્જિંગ ઇકોનોમીઝમાં અમે ઇન્વેસ્ટ નથી કરતા. આરબીઆઈ ની એક રેમિટન્સની લિમિટ હતી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે, એ 2022માં હિટ થઈ ગઈ હતી. એના લીધે ઇન્ક્રીમેન્ટલી જેને પણ ઇન્વેસ્ટ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ રૂટથી પોસિબલ નથી. એટલે અમે ગિફ્ટ સિટીમાં ફંડ્સ લાવ્યા છે જેના થ્રુ અમે અબ્રોડમાં ઇન્વેસ્ટ કરી શકીએ.
મેટલની સ્ટોરી તમે આગળ જતાં કઈ રીતના જોઈ રહ્યા છો રાજ, બિકોઝ હજી પણ સેન્ટ્રલ બેન્ક્સ આર બાઇંગ, રાઈટ? અને અહીંયા જ્યાં સુધી આપણે ડોલર રૂપીનું જે જોઈ રહ્યા છે, જે ડિવેલ્યુ થઈ રહ્યું છે, અને સાથે સેન્ટ્રલ બેન્ક્સ આર બાઇંગ, જે રીતના ગ્લોબલ અનસર્ટનિટી છે, આ સ્ટોરીમાં તમે કેટલું બિલીવ કરો છો? ને અહીંયા શું હજી પણ ગ્રોથની ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો એઝ અ ઇન્વેસ્ટર? આમાં બહુ જ ડિફિકલ્ટ છે પ્રેડિક્ટ કરવું પ્રાઇઝીસ, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ગોલ્ડ ને સિલ્વરના પ્રાઇઝીસ ડિપેન્ડ કરે છે બાયર ને સેલર ઉપર. જ્યાં સુધી બાયર ને સેલર કોઈ પ્રાઇસ પર અગ્રી થાય છે ત્યાં સુધી પ્રાઇસ રહેશે, ને એના પછી અગર નીચેમાં ટ્રેડ થશે, નીચેમાં ટ્રેડ કરશે એ લોકો, તો નીચે પ્રાઇસ થઈ જશે. આમાં બેકએન્ડમાં કોઈ અર્નિંગ્સ નથી જેના બેસિસ પર તમે એને વેલ્યુ કરી શકો છો. તો એના લીધે બહુ જ ડિફિકલ્ટ છે પ્રેડિક્ટ કરવું કે આગળ જતા ગોલ્ડ ને સિલ્વર સારું કરશે કે નહીં. પણ એની સાથે સાથે હું એ કહેવા માંગુ છું કે ઇન્વેસ્ટર એ એસેટ એલોકેશન ફોલો કરવું જોઈએ, જેમાં ગોલ્ડ ને સિલ્વરનું પણ એસેટ એલોકેશન હોવું જોઈએ લગભગ 5-10% વચ્ચે. એટલે ઇન્ફ્લેશન હેજ પણ રહે, ને જ્યારે ઇક્વિટી માર્કેટ સારું ના કરે ત્યારે આ મેટલ્સ સારા કરે. તો અગર એક્સપોઝર મેટલ્સને લગભગ 5-10% ઓફ ધ પોર્ટફોલિયો હોય, લગભગ 10-20% ફોરેન સ્ટોક્સમાં હોય, ને બાકીનું જે ઇન્ડિયામાં એલોકેશન હોય, તો મોર ઓર લેસ ઇન્વેસ્ટર સોર્ટેડ હોય છે એસેટ એલોકેશનમાં. રાજ, સો 2026 માટે તમારી સ્ટ્રેટેજી શું રહેશે? તમે ક્યાં વધારે વેટેજ આપી રહ્યા છો એઝ અ ફંડ હાઉસ, જેથી એઝ આઈ સેડ ઇન્વેસ્ટર વોન્ટ્સ મોર રિટર્ન્સ, રાઈટ? તો કઈ રીતના તમે સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છો? કયા રેશિયોઝમાં તમે નિવેશ કરી રહ્યા છો? સો જેમ મેં કીધું કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે, ઓટોસ છે, પાવર છે, પીએસયુઝ છે, આ બધા સેક્ટર્સ છે જેમાં આમાં ઓવરવેટ છે, ને અમને એવું લાગે છે કે વેલ્યુએશન રીઝનેબલ છે. બીજી એક સ્પેસ છે જેમાં અમે ઇન્વેસ્ટ કરીએ છીએ, જે રીટ્સ છે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. તો એમાં રેન્ટલ લીડ્સ મળે છે લગભગ 5-6%ની આસપાસ, અને બાકીનું કેપિટલ એપ્રિસિએશન મળે, જેમ પ્રોપર્ટીનો પ્રાઇસ વધે એમ યુનિટના જે પ્રાઇસીસ હોય એ પણ વધે. તો લગભગ 10-12% જેવા રિટર્ન્સ છૂટ્યા છે એમાં લાસ્ટ 2-3 વર્ષનું અગર હિસ્ટ્રી જોઈએ તો આ બધી લિસ્ટેડ રીટ્સમાં. તો એમાં પણ અમારું નિવેશ છે. અમારી પાસે 25% કેશ છે, એટલે અગર પ્રાઇસ કરેક્શન આવે કે ટાઈમ કરેક્શન આવે તો અમે રાઈટ મુવમેન્ટ પર ડિપ્લોય કરી શકીએ. ને ઓવરઓલ બેસિસ પર વેટ એન્ડ વોચ છે. અત્યારના બોટમ અપ બેસિસ પર અગર કોઈ કંપની અટ્રેક્ટિવ લાગે છે તો એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, ને તો પછી કેશમાં રાખીએ. ન્યૂ ઇમર્જિંગ માર્કેટ્સ, અને એમાં જે સ્ટોરી અત્યારના આપણે જે જોઈ રહ્યા છે એ છે પાવર સેક્ટર માટે, અને એ પણ આપણે રિન્યુએબલ પાવર જુઓ, પછી ઇમર્જિંગ ઓફ ડેટા સેન્ટર્સ જુઓ, જે ઓફકોર્સ ડેટા સેન્ટર વાઇઝ આપણી પાસે સ્ટોક્સ નથી, બટ મે બી તમે પેરિફેરલ ઇકોસિસ્ટમમાં તમે નિવેશ કરી શકો છો. એવા કોઈ તમે ઇમર્જિંગ ન્યૂ પોટેન્શિયલ એરિયાઝ પિક કર્યા છે જેમાં યુ કેન બી ફર્સ્ટ હેન્ડ ઇન્વેસ્ટર, અને એક રાઇટ ટાઈમ જો આપણે બસ પકડવી હોય તો તમે ક્યાં એવા એરિયાઝ આઈડેન્ટિફાઈ કર્યા છે? નહીં, ડેફિનેટલી આ બધી ઇમર્જિંગ થીમ્સ જે છે એમાં ડિમાન્ડ સારી એવી છે, ને રેવન્યુ પ્રેડિક્ટેબિલિટી પણ એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ સારી એવી રહેશે. પણ એમાં પ્રોબ્લેમ એ છે કે પ્રોફિટેબિલિટી પ્રેડિક્ટ કરવું અત્યારના બહુ જ ડિફિકલ્ટ છે, કેમ કે ટેકનોલોજી એટલી ઇમર્જિંગ છે કે એવરી ડે કંઈ ને કંઈ નવી ટેકનોલોજી આવે છે, ને જેના લીધે પ્રાઇસીસ ઘટતા જાય છે. તો આગળ જતા ક્યાં પ્રાઇસીસ સ્ટેબિલાઇઝ થાય છે, એન્ડમાં કંપની કેટલું રિટર્ન ઓન કેપિટલ બનાવે છે, એ અત્યારના પ્રેડિક્ટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. એટલે અત્યારના વેટ એન્ડ વોચ ગેમ છે એના ઉપર. ઇનફેક્ટ અમારું ફોકસ વધારે થર્મલ એનર્જી ઉપર છે, જ્યાં આપણે એકદમ જ અંડર ઇન્વેસ્ટેડ રહ્યા છે, જેના લીધે પાવરનું જે સપ્લાય છે એ ઓછું રહ્યું છે, ને આપણે જોયું છે લાસ્ટ 2-3 વર્ષમાં ડિમાન્ડ શોર્ટેજીસ, પાવર શોર્ટેજીસ જોવા મળ્યા છે આપણને. તો અમને એવું લાગે છે એટલીસ્ટ નેક્સ્ટ 5 to 7 years થર્મલ એનર્જી રહેશે, ને ઇનફેક્ટ ઘણી બધી કંપનીઝ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરે છે થર્મલ સ્પેસમાં. તો જે ગ્રીડ કંપનીઝ છે, જે કોલ કંપનીઝ છે, જે અમુક જે સિલેક્ટિવ પીએસયુ કંપનીઝ છે, અમને સારી લાગે છે. બ્રોડર માર્કેટ પર સે હવે કઈ રીતના તમે નજરિયો રાખશો 2026માં? બિકોઝ લાગે છે કે હવે વેલ્યુએશન વાઇઝ હજી કમ્ફર્ટેબલ ઝોનમાં છે. ઇફ યસ, તમે કઈ રીતના કોમ્બિનેશન રાખી રહ્યા છો કે યુ આર જસ્ટ સ્ટિકિંગ ટુ ધ લાર્જ કેપ્સ? Mainly sticking to the large caps, but mid and small cap માં પણ
અગર ઇન્ડિવિજ્યુઅલ કંપની વાઇઝ જોઈએ તો થોડા કંપનીઝમાં વેલ્યુએશન્સ થોડા રિઝનેબલ થઈ ગયા છે હમણાં લાસ્ટ 2 મહિનામાં, પણ ઓવરઓલ બેસિસ પર અગર બાસ્કેટ વાઇઝ જોઈએ તો હજી પણ એક્સપેન્સિવ છે. જેમ મેં કીધું, અગર થોડા સેક્ટર્સ નીકાળી દઈએ, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ કે ઓઇલ એન્ડ ગેસ કે થોડા જે સેક્ટર્સ છે જેમાં વેલ્યુએશન્સ ઓછા છે, તો પછી બાકીના કંપનીઝના વેલ્યુએશન્સ એકદમ જ વધારે છે. તો ઓવરઓલ બેસિસ પર હજી પણ દૂર રહીએ છીએ, લાર્જ કેપ ટુવર્ડ્સ વધારે ફોકસ છે, પણ ઓન અ સિલેક્ટિવ બેસિસ થોડી અટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ દેખાય છે સ્મોલ એન્ડ મિડ કેપમાં. કન્ઝમ્પશન એઝ અ થીમ ઓલવેઝ ઇઝ વેરી સ્ટ્રોંગ. આપણે જો ભારતમાં આપણે નજર રાખીએ તો કઈ રીતના તમે આ સ્ટોરીને કેચ કરી રહ્યા છો તમારા પોર્ટફોલિયોઝમાં, અને કન્ઝમ્પશન ટેક કાઉન્ટર્સ પર કેટલું ફોકસ છે તમારું ઇન ધીસ ન્યૂ એજ ઇરા? જી, અગર કન્ઝમ્પશન સેક્ટરની વાત કરીએ તો સૌથી 2 મોટા એડવાન્ટેજ જે કંપનીઝને હતા એ હતા ડિસ્ટ્રીબ્યુશન પાવર ને બ્રાન્ડ. ડિસ્ટ્રીબ્યુશન પાવર ને બ્રાન્ડ આપણે જોયું છે કે લાસ્ટ 4-5 વર્ષમાં જેમ D2C કંપનીઝ આવી છે, જેમ નવી કંપનીઝ આવી છે, એ ડિસ્ટ્રીબ્યુશન એડવાન્ટેજ ધીરે ધીરે જતો ગયો છે, કેમ કે આપણે ક્વિક કોમર્સ કંપનીઝ છે, ઈ કોમર્સ કંપનીઝ છે, મોડર્ન ટ્રેડ છે, એ બધામાં સ્પેસ મળવું બહુ જ ઇઝી છે. જ્યારે ખાલી ફિઝિકલ સ્ટોર્સ જ હતા એમાં શેલ્ફ સ્પેસ મળવું ડિફિકલ્ટ હતું, પણ હવે જેમ ડિસ્ટ્રીબ્યુશન ઓનલાઈન ગયું છે એમ ઇઝીયર છે નાની કંપનીઝને ત્યાં શેલ્ફ સ્પેસ મળવું. તો એ એક મોટો એડવાન્ટેજ હતો, એ જતો રહ્યો છે. બ્રાન્ડિંગમાં પણ આપણે જોઈએ કે ઘણી બધી જે D2C કંપનીઝ છે એ ઓનલાઈન એડવર્ટાઇઝિંગ સારું એવું કરે છે. જે ટ્રેડિશનલ કંપનીઝ છે એ હજી પણ ફિઝિકલ એડવર્ટાઇઝિંગ, આઉટડોર એડવર્ટાઇઝિંગ, ટીવી એડવર્ટાઇઝિંગ કરે છે, જ્યાં એના આજના કન્ઝ્યુમર નથી. આજના કન્ઝ્યુમર બધા ડિજિટલ પર છે. તો આપણે ઘણી બધી D2C કંપની જોઈ છે જે ઉપર આવી છે અને સારું એવું ગ્રો કર્યું છે. તો ઓવરઓલ સેક્ટર પર મને એવું લાગે છે કે કોમ્પિટિશન વધારે રહેશે આ સેક્ટરમાં. ને આપણે જોયું છે લાસ્ટ 3 થી 4 વર્ષમાં જે ટ્રેડિશનલ FMCG કંપનીઝ રહી છે એમાં એકદમ જ સિંગલ ડિજિટ રેવન્યુ ગ્રોથ આવ્યું છે. તો અગર સિંગલ ડિજિટ રેવન્યુ ગ્રોથ આવવાનું હોય અને વેલ્યુએશન 50, 60, 70 ટાઈમ્સ હોય તો વેલ્યુએશન્સ ડોન્ટ મેક એની સેન્સ. એટલે અમે આ કન્ઝ્યુમર કંપનીઝથી દૂર રહીએ છીએ. 2 કે 3 જ કંપની છે અમારા પોર્ટફોલિયોમાં. એક છે ITC, એક છે ઝાયડસ વેલનેસ ને એક છે VST ઇન્ડસ્ટ્રીઝ. આ 3 જ કંપનીઝ છે અમારા પોર્ટફોલિયોમાં કન્ઝમ્પશન. લાસ્ટલી એક લાસ્ટ ક્વેશ્ચન, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો એક સારો એવો આપણે ગ્રોથ જોયો છે, રાઈટ? અને એમાં જે પાર્ટિસિપેશન રહ્યું છે રિટેલ ઇન્વેસ્ટર્સનું રહ્યું છે, કઈ રીતના તમે જુઓ છો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ગ્રોથ વર્સિસ રિટેલ ઇન્વેસ્ટર ગ્રોથ? જે રીતના આપણે ઘણા બધા એડિશન્સ પણ જોઈ રહ્યા છે, 2026માં તમે આ ટ્રેજેક્ટરી કઈ રીતના જોઈ રહ્યા છો? ડેફિનેટલી જે ટ્રેન્ડ આપણને જે લાસ્ટ 10 વર્ષમાં જોવા આવ્યો છે, જેમ ઇન્ક્રીઝિંગલી ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ આવે છે અને આપણે SIP ફ્લોઝ પણ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતા જોયા છે, એ કન્ટિન્યુ રહેશે આગળ જતા પણ. જેમ વધારે યંગસ્ટર્સ વર્કફોર્સમાં આવે છે, એ લોકોને સેલરીઝ મળવાનું ચાલુ થાય છે, એમ SIP સ્ટાર્ટ થાય છે. ને લોકોને વિશ્વાસ ધીરે ધીરે બિલ્ડ થતો ગયો છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અગર તમે મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો તો રિટર્ન સારા એવા મળે છે. લાસ્ટ 1 વર્ષ રિટર્ન સારા નથી આવ્યા તો પણ ઘણા એવા ઇન્વેસ્ટર્સ છે જેને વધારે પૈસા નાખ્યા છે. અગર પાસ્ટમાં આપણે આવા પીરિયડ જોઈએ જ્યાં રિટર્ન નથી આવ્યા, ત્યાં યુઝ્યુઅલી આઉટફ્લોઝ જોયા છે, પણ આ પીરિયડમાં પણ આપણે ઇનફ્લોઝ જોયા છે. એનો મતલબ એ છે કે ઇન્વેસ્ટર્સ થોડા સમજદાર થઈ ગયા છે અને આગળ જતા અગર એ લોકો સ્ટે પુટ રહે છે નેક્સ્ટ 2-3 વર્ષમાં તો રિટર્ન સારા એવા મળી શકે. ચલો, ઓન દેટ નોટ 2026 માટે આપણે એક પોઝિટિવ નોટ સાથે આગળ વધીશું, ઇન્વેસ્ટેડ રહીશું, પેશન્સ રાખીશું. રિટર્ન્સ માર્કેટ આપે જ છે અને બેબી 1-2 વર્ષ ભલે આમ તેમ જાય છે, પણ લોંગ રનમાં આપણને સારા જ રિટર્ન્સ મળશે. ઓન દેટ નોટ રાજ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને તમને નવા વર્ષની ઘણી શુભકામનાઓ. સિઝન્સ ગ્રીટિંગ એન્ડ અ વેરી હેપી ન્યૂ યર ટુ યુ. થેન્ક યુ, સેમ ટુ યુ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.